લોકગાયક કીર્તિદાન ગઢવીએ પૈસાની લેવડ દેવડમાં પોલીસનો ઉપયોગ કરીને એક યુવકને માર મરાયો હોવાનો આરોપ લાગ્યો છે। આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે લોકગાયક કીર્તિદાન ગઢવી અને એસપી રાજદીપ ઝાલાને નોટિસ પાઠવી છે અને આ મામલે હવે શું ખુલાસો થયો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। લોકગાયક કીર્તિદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટની નોટિસ મળી છે। અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી થતાં ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી સહિત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને નોટિસ ફટકારી છે અને અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટમાં આયોજન માટે જયેશ પરમાર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી। જો કે હિસાબ કિતાબ અને નાણાકીય લેવડ દેવડમાં વિવાદ થયો અને આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગર દ્વારા અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10થી મોડી રાતના 2 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા અને આ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે તેમના વકીલ તે પણ સાંભળીએ। જયેશ નારાયણભાઈ પરમાર એક વેપારી માણસ છે, જેઓને સાયબર સેલ ગાંધીનગરે એકદમ ગેરકાયદેસર રીતે તથા ખોટી રીતે એમના ઘરેથી અને ઓફિસથી બધી વિગતો કોઈ નોટિસ કે સમન્સ આપ્યા વગર એમને તેડી ગયે। ત્યારબાદ એમને સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી તેમના કોઈ પરિવારજનોને કે વકીલોને ત્યાં મળવા ના દીધેલ અને તેના બદલામાં સાથે સાથે તેઓએ જયેશભાઈ નારાયણભાઈ પરમાર અને તેમના સાગરીત કે જેમના મિત્ર થતા હતા બંનેને ખૂબ જ ઢોર માર મારેલ। તે બાબતની રજૂઆત લઈ અમોએ ડીજીપી સાહેબને રજૂઆત કરેલ અગાઉ અને ત્યારબાદ અમો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનના મારફતે અમે એવું માર્ગદર્શન લીધેલ છે તથા એવી ડાયરેક્શન લીધેલ છે કે જેમાં કે અમે સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિગતો બી કોન્ફિસ્કેટ કરવી અને તે મુદ્દે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે ઝાલા સાહેબ છે જે એસપી છે, સાથે સાથે BM ચૌધરી સાહેબ છે જે PI છે અને PSI પરમાર સાહેબ છે અને તેમની પાછળ જે ફરિયાદી છે, ફરિયાદીમાં મૂળ કીર્તિદાન ગઢવી કે જે એક ડાયરા કલાકાર તરીકે ઓળખાય છે તેઓ છે, તેઓ તમામ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે જોડેલ છે, પક્ષકાર બનાવેલ છે અને તેઓને નોટિસ પાઠવવામાં આવેલ છે। કિશનભાઈ, મૂળ જે વિવાદ છે તે અરજદાર અને કીર્તિદાન ગઢવી વચ્ચે હતો। મૂળ વિવાદ શું હતો, શા માટે મુદ્દો ઉપસ્થિત છે? જી, કીર્તિદાન ગઢવી જેમ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ મોટા કલાકાર છે તથા ડાયરા કિંગ તરીકે ઓળખાય છે, તેઓ અને અમારા અરજદાર જે જયેશભાઈ પરમાર છે તેઓ વચ્ચે એક ભાગીદારી પેઢીની રચના થયેલ કે જેમાં કીર્તિદાનભાઈના દીકરાનું પણ નામ હતું અને એમાં તેઓએ નવરાત્રિ નિમિત્તે એક ખૂબ જ મોટું આયોજન કરેલ અને જેના હિસાબની તથા હિસાબી તકરારો થયેલ અને જેને લગતે આ તમામ પ્રકરણ આખું ઊભું થયેલ। અરજદારનો દાવો છે કે કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો। આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કીર્તિદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે। સિવિલ દાવો હોવા છતાં પણ તે કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરી અને તેમને હેરાન કરવામાં આવ્યા હતા। આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા કીર્તિદાન ગઢવી, એસપી રાજદીપસિંહ ઝાલા અને સાયબર સેલના PI BM ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા માટે નોટિસ જાહેર કરી છે અને કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા માટે પણ હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે। બીજી તરફ આ પ્રકરણમાં અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે। ગાંધીનગર CID ક્રાઇમ ખાતે નોંધાયેલી FIR મુજબ જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પર ઓનલાઈન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65,000 જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેડ તરીકે વેચીને 8 થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ છે। જો કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં નહોતી આવી અને તેને જ લઈને ગાંધીનગર
ભાવનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જો કે હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.